સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં। દેવી પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો। રખા દાદા અને દેવી દેવતા વિશે જોરદાર ચર્ચા। મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। આવું સમાજ વિશે તમે બોલો, તમને શું કઈ હાથમાં આવે? કઈ સમાજ વિશે પણ આ બધું દેવી દેવતાના વિડીયો યુટ્યુબમાં મૂકો ને આ બધું એ તો દેવી દેવતા અરે વાતો કરતા હોય, ગમે જો જવાબ દે તો કીધું કઈક અમારો ઉધાર થઈ જાય એમ। તમે તમારું કામ કરી ખાવ ને ભાવ શું દેવી દેવતાને બધા સમાજ વિશે આખી વાત અમે કામ કરીને પૈસા મળે એ તો અમે સમજી જ છીએ, પણ કોઈ દેવનો માથા હાથ આવી જાય તો આપણે સીધા તમને કહું સીધો ભગવાન હારે ભેટો થઈ જાય ને। એમ નહીં તો વિડીયો બનાવવાનું ઘણું રામ હારે દુશ્મનાવટ કરી તો રામ ભગવાન પ્રસન્ન થઈ ગયા ને એની જિંદગીનું મોક્ષ મળી ગયો। એ બીજી વાત કરવામાં એ નહીં, આ તમે બીજું વિડીયો બનાવવાનું મહિષાસુર બાઈ એને મુક્તિ મળી ગઈ। અરે ઈ નહીં, હું એમ કહું છું તમે જે વિડીયો બનાવો વિડીયો બનાવો તો તમે યુટ્યુબ માંથી પૈસા કમાઈ શકો એવું નથી એમ। પૈસા કમાવાનું ભૂલી જાઓ, પૈસા કમાવાનું તમારી પાસે કારખાનું। હું રિલાયન્સ સેક્રેટરી નું કામ કરું છું। એવું છે? હા, હું રિલાયન્સ માં નોકરી કરું છું, એટલે ઈ કઈ મેટર નથી, એટલે ઈ તમે ભૂલી જાઓ। તો તેમાં પગાર સારો હશે? એ બધું બીજું બધું બરાબર છે, આમાં કઈ ઘટતું જ નથી, પણ એ કોઈ દેવનું દીધેલું નથી, એ તો અમે મહેનત કરીએ એટલે છે। આ તો મૂળ માતાજી જો પર્સન થાય તો અમારા જગતમાં અમારી પૂજા થાય। જો રાવણને દુનિયામાં યાદ રહી ગયો, નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો, નરસિંહને દુનિયાએ નાઈટ મારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો। એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પર્સન થઈ જાય ને આમાં મળી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય। તમે પૈયે લાગીએ ભેગું નથી માતાજીને ભગવાન રામ હારે રાવણ બાજ્યો એટલે ભગવાનને સામે આવવું પડ્યું કે નહીં? ઈ તો આવું જ પડે। આજે હું અત્યારે રાવણ બની માતાજી હારે બાજુ છું, જો કદાચ હામીઓ આવી જાય એકાદી દેવી તો આપણો ઉદ્ધાર થઈ જાય। અરે એવું નથી, એમ બનાવે નહીં કોક ને ઓલું લાગણી ને ઠેસ પોતે એવું લાગણી ને નાર જોતી નથી। લાગણી તમારી ગમે પીપળો ચડીને પોકારો તો ઈ માર થોડી જોતી હોય। લાગણી ને ભૂલી જાઓ, લાગણી માંગણી એમાં કઈ નહીં, આ તો દેવી પર્સન થાય। જો ગાયું બીજે માતાજી સામે આવી જતી હોય એમ નહીં, ઓલા બોચરાજી માં વિશે તમે બોલ્યા હતા ખબર હે? કેસ કબાડા ત્યાં હલવાઈ ગયા, કેસ કબાડા થાય, કેસ કબાડા તો કઈક બોલે એની માં કેસ થાય। હવે તમે એમના ઘરે પથારી ઉતરતા હોય એનાથી કેસ કબાડા તો ના થાય। એને તમારા ઉપર કેસ થયો હતો ને બોચરાજી માં? ભાઈ જો અટણ ગાંડી ગેરમાં પિંજરા લઈને રખડવું પડે ને, સિંહ હાટું હોય શિયાળી હાટું પિંજરા લઈને નીકળ્યા ને તમે શિયાળીયાની બકોલમાં રહેતા હોય, તમે રાતના રૂબાડ કરો, અમે તો ધોરડીય પરકારા કરીએ બાપુ। તો જીરમાં એમનો તમે કેસ કરી નાખો, જાઓ તમે કેસ કરી નાખો, જાઓ હું જેલમાં જાય, કેમ કે અમે કાલ જેલમાં કા મેલમાં હારા લાગી થાય, તમારી કોઈ યુટ્યુબમાં કરોડ પડે થોડું મેળવ। આપણે એમ જ કહું ને તો યુટ્યુબમાં એમ ભૂલા કરો કેસ કરો કે મનસુખ ગોવિંદ ને જેલ તાવી કા જેલમાં કા બાપુ મેલમાં, એમાં જ હારા લાગે, કઈ બાપુ રોડમાં રખડતા હારા ન લાગે। આવું ન કરાય એમ તમે સમજાવો ને અમે સમજી વાતમાં મજા હું છે। એ માંગુ હું માંગુ તું આપી દે, ખુદા વાત મને મંજૂર નથી। હું માંગુ તું દે તો એ અમારું બીજી થાય આમાં નહીં બીજી થતી હોય મારા બાપ નું જાય। તમે ક્યાં તો ક્યાં તમે થાય એ દુનિયા જ ન થાય ભાઈ। તારે ક્યાં કિલો કરો આ કોઈના બાપ થી ડરતા ન હોય ને ભાઈ। આ ફોર્ચ્યુનર ને હેન્ડઓવર 140 ની હાલે તું ફંટી લઈને નીકળ્યો છો, તું આમાં પડકા હવા લાગી તો ગટરમાં આવ્યો જાય, એટલે તું આ તમે તમારું કરી ખાવ ને ભાઈ। આમાં હું બીજી વાત કરું છું, મને તું સલાહ દેવા મારે શું કરવું ઈ? કેમ કે તારે ઘરે તારી બાઈ ને એને સલાહ દે, એને જરૂર હોય, કેમ કે મારે તારે નાઈટે મેળો નથી। એમ નહીં, અમે ક્યાં જેવું તમારે જેવું કરી છે? અમારી જેવું તું કરીએ અમારે સિલામ તારો પેગડામ પગડ નો જાય, કેમ કે આ તો બધી બહુ મોટી મારી ગાડીઓ હોય, એમાં પડકર હવા લાગે તો નહીં। મનસુખભાઈ તમે એવું કરો એટલે અમે તમને કહી હું જે કરતો મારી રીતે કરવા દે ને તું કઈ હું તારો વાયરો થોડો ભરું, તું મને સમજે હું પાછો વરું, એ વાતમાં મજા શું હોય? અમે તમને સારો રસ્તો બતાવી, આવું ન જોયો હોય ને એ રસ્તો હાલતું એ ગટરૂમાં તે સિંગલ ફેઝ રોડ જોયા, અમે તો 8 નંબર સિવાય હાલતા જ ન હોય ભાઈ। ફોર્ટેક સીધી ગાડી યુટ્યુબર ઘણા છે, બીજો કોન્ટેન્ટ બનાવો, આવે એક કોન્ટેન્ટ થોડો રખાય હાલશે પણ કોન્ટેન્ટ મેં તને ક્યાં કીધું તું ફોન કરી મારે કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો, બાકી નકર હું વાત કરવા રાજી નથી। એટલે આ તો તું અટણ મૂકતો નથી, એટલે ફોન રાખી દે, હું તારી વાત કરવા જ રાજી નથી। મેં ક્યાં તને કીધું મારે તારી વાત કરવી? વાત કરો ને, વાત કરો, પણ આમ આ વિશે વિડીયો ના બનાવાય। તું પૂછે છે એનો જવાબ દઉં છું, મારે વિડીયો બનાવવો જ નથી એમ કહું છું, તું આખી વાત જ સમજતો નથી। તું એ વિષય હું કામ બારો કાઢે? હું તને એ વિષયમાં વાત કરવા રાજી નથી। દેવી દેવતા છોડી દે, તારે શેમાંથી વાત કરવી છે?
અને તમારે યુટ્યુબ માં ફેમસ જ થવું ને પૈસા જ કમાવા હોય તો ફેમસ બીજી તારી રીતે વિશે બનાવો ઓછો ને કાકા તમે- આગળ મારે 1 લાખ ફોલોવર છે ઈ તારી જેવા બોકડા નથી, બધા સારા માણસ એમ કહું. હા પણ આ તો હવે તો મને માનવા વાળા છે તો ફોલો કોને કહેવાય? જે માણસ તમને ચાહતો હોય ઈ. હવે તું કહે કે યુટ્યુબ માં ફેમસ 1 લાખ તો ફોલોવર હમણાં થઈ ગયા, હવે માથે આવેલું છે 1 લાખ માથે. હવે એ તો તમારા સબસ્ક્રાઇબર કર્યા હોય મજા આવતી હોય તો બધા ઈ મેં થોડું કોઈ કહેવાય કે તું મને ફોલો કરી એમ કહું છું. ઈ તો એના દિલથી, જેને દિલની ધડકન મોજ તમને આવતી હોય તો ફોલો થતા હોય, એમના થોડા થાય એમ. હું થોડો કોઈ બરકવા દઉં છું, મેં કોઈ ભાઈ જાય તો મેં તમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખી પણ આ નો તો ઈ તને સાંભળવા મળે એટલે મારી વાત સમજો. આ તો મજા વિચારની આવે વાત છે. આપણે સાંભળતા હોય આપણે તો ઈ વિચારતી તમારે વાત છે. દેવી દેવતા વિશે તમે બોલતા હો ને એમ મારી વાત દેવી દેવતા વિશે બોલતા હોય ને તો હું જોતો નથી વિડીયો, બીજું તમે કઈક બીજું આવતો હોય ને તો જોઈ. તમે આખી વાત તમે દેવી દેવતા પીર પેગંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે. કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા, દેવના નામથી બાયુને છેતરાઈ રહ્યા છે, દેવના નામથી જેને રૂપિયા પડાવી રહ્યા છે. હવે ઈ દેવના નામથી થઈ રહ્યું છે એટલે ઈ દેવી કમાવ દેવી છે ને એ જેને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે. હારો માણસ ઈ એમાં થોડો લફડામાં પડવાનો હોય. હા, જે મુદ્દો આખો છે ઈ કોનો છે? ભુવા ભરાડી તાંત્રિક વિધિના નામે લફડા કરી એને દેવ સામે મારો ક્યાં વિવાદ છે? ઈ તો આપણે સમજી, ઈ તો દેવના નામે અમુક ખાય તો ઈ હું એની અંદર કઉ છું આ દેવ્યું છે એના નામે તમે શું કામ સરી ખાવ છો? મેં માતાજીને ક્યાં કાંઈ કીધું? માતાજીના નામે ધંધો ખોલ્યો છે એનો વિરોધ કરું છું. હા તો ઓલો વિડીયો જોયો હતો ને તો ફેસબુક તમે દેવી પૂજક સમાજ વિશે બોલતા હતા કે હું હાલ મારી વાત સાંભળ, હું દેવી પૂજક જ હું ડાકલા વગાડતો હોય તો દેવી પૂજક જ હોઉં છું. તમે એમ કીધું માતાજીના વાજા વગાડું, દેવના ગુણગાન ગાવ તો દેવી પૂજક. તમે એમ કીધું અમારા બાપરીઓ ને તમને આપી દે ને આવું તેવું ને એવું તમે બોલતા હતા. કેના બાપના? તમે બોલતા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક ને. તો એ તો આપણે દાનમાં દઈએ કે માણસ દત્તક દીકરા લે છે, દત્તક દીકરીઓ લે છે તો એ તો આપણે દાનમાં આપીએ કે મારો બાપો દાનમાં તો કોક નથી દે એવું થોડું. એ તો ઈચ્છાની વાત છે. એમ નહીં, દાનમાં માગે તો તમારે દાનમાં દેવાનો હોય ને આપણે હરરાજી કરીએ એમ કહું છું. કોઈ જોતો દાનમાં દઈ તો તમારે ક્યાં તમારે બાપા માગવા હતા એમ વાત નથી. એટલે આ તો કોઈને જોતા હોય તો ને માણસ જો અટાણે હરિચંદ્રન તારામતી સતયુગની અંદર જેની હરરાજી થઈ ખડ ના ભાવે જે ધર્મ કે મારા બાપા લખ્યું નથી. તમે સાંભળ્યું છે ને હરિચંદ્રન તારામતી ખડના ભાવે વેચાણા હતા? બાપા એટલી બધી લાંબી એમાં ખબર પડતી નથી. તો હું તમને ખબર પાડું એટલે તમને કહું છું. પછી દ્રૌપદી ને સુગાર રમવા બેઠા તો દ્રૌપદી હારી ગયા હતા. સોગઠું રમવા બેઠા એટલે ખબર. હા તો હવે પાંડવો દ્રૌપદી ને હારી ગયા હતા. હારી ગયા હતા. સુપ્રીમ સુધી જમીન ન મળે. પોલીસ સ્ટેશન માં જવું પડે હાર્યા હોય. હા એટલે એમ એટલે એ બધું ધર્મ થકી હાલ્યું, કાયદો નહોતો એટલે. ત્યાં ક્યાં આપણે કોઈ હતા? આપડે હોત તો એ જેલમાં ગયો હતો. આપડે નહોતા એને ભાઈ ગારા. નકર હું પોતે ફરિયાદી બન્યો તેથી. બંધારણ નતું ને બંધારણ થઈ ગયું, કાયદા બધા બંધારણ છે ને બંધારણ ઈ કાયદો નથી. તમે હજી તમને ખ્યાલ નથી. બંધારણ છે ને ઈ કાયદો નથી. બંધારણ છે ને માણસનો મૂળભૂત અધિકાર છે. બીએનએસએસ ને સીઆરપીસી ને આઈપીસી છે ઈ કાયદો છે અને ઈ અંગ્રેજોનો બનાવેલો છે, ભારતવાળાને નથી બનાવ્યો. બનાવ્યો પણ એ તો આપણા રક્ષક માટે જ બનાવ્યો છે ને. ઈ કાયદો અલગ છે અને બંધારણ અલગ છે. બંધારણમાં તમારા મૂળભૂત અધિકાર. બંધારણ એટલે આપણી આઝાદી ને. હા, તમારી મૂળભૂત અધિકાર, તમારો સ્વતંત્ર જીવવાનો અધિકાર તમને એમાં આપ્યો છે. એની અંદર કાયદો નથી. ઈ તમારો કાયદાનો ઘા થયો ને તો બંધારણ થકી તમે છૂટી જાવ. નામદાર મારો મૂળભૂત અધિકાર માટે ત્રાપ પડેલ છે. હા એટલે એ બધું અલગ અલગ છે સમજ્યા. એ માતાજીને હવન કરી ભેગું નથી થાય. એ તો એમાં કાયદો વાતો થઈ ગયો. તમને યુટ્યુબ માં તમે કેટલાક પૈસા કમાતા છો? મારે યુટ્યુબ માં આવક નથી. મારી એક ચેનલમાં જો એડવર્ટાઇઝ નથી આવતી સાહેબ. મારી ચેનલ છે ને મોનોટાઈઝ નથી. એટલે તમે જે વાત કરો છો ને એ ગેરવ્યાજબી છે. મારા એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઇઝ નહીં આવે. તો તમે એક પ્લેટફોર્મ માંથી પૈસા કમાતા? ના નહીં, તમે જોઈ લો. પણ આ તમને હું કહું છું, તમે મારો ઓડિયો સાંભળજો. આખો ઓડિયો સાંભળો ને એમાં એડવર્ટાઇઝ નહીં આવે કેમ કે મોનોટાઈઝ નથી. મોનેટાઈઝ કરી નાખો. પણ મારે પૈસાની જરૂર નથી, મારે તો વિચારની જરૂર છે. એમાં આપણે ખબર તો પડે ને આ પૈસા કેટલા કમાઈ શકે યુટ્યુબ. પૈસા જે છે ને એ તો તમારી આવકનું સાધન છે, વિચારનું સાધન નથી. વિચાર થી અલગ છે ને આવક થી અલગ છે. જેને પૈસા કમાવા છે ને એની પાસે વિચાર ન હોય. જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં આગળ હાબુદાની હોય, ફૂલદાની હોય, પણ ત્યાં ખાનદાની ન હોય. અમે ઝૂંપડામાં રહેતા હોય પણ જ્યાં ખાનદાની હોય.
મતલબ જીવન જીવવાની શૈલી અલગ છે સાહેબ. હા તો હું આમ ફેસબુક અમુક એમ જોતો હતો તો તમારો વિડીયો આવ્યો, નંબર હતો, મેં કીધું આ મનસુખભાઈ કીધું આ આમ તો તમારો હું ઓળખું જ છું, તમારા વિડીયો જોઉં યુટ્યુબમાં. કાંઈ વાંધો નથી. એટલે એમાં છે ને ભાઈ વિચારનો વાંધો છે, કોઈ દેવગતિથી વાંધો નથી, કોઈ ભગવાનથી વાંધો નથી. આપણે તો સાચું કઈ ભાઈ આવું આવો કોન્ટેક્ટ હું તમને સાચું કહું છું, ભગવાન રામના સોર્સ વિશ્વામિત્રાએ જોયા હતા તો એને સીતાજીનું સુખ કદી ન મળ્યું કાંગડા. જો રાવણે ઊંચા કામ કર્યા, રાવણે જો ભગવાન એમ નહીં, રાવણે ઊંચા કામ કર્યા તો તમને હાથે મરવું પડ્યું છે ને. કોઈને હાથે મર્યા નથી. તમને એ બધી દંત કથા છે, સુપ્રીમ કોર્ટે કીધું ભાઈ કાલ્પનિક છે, ખાલી તમારે વિચાર રજૂ કરવાનો, બાકી કોઈ ઈ ધર્મ નથી. હવે રાવણ લ્યો, રાવણ ઈ રાક્ષસ કહેવાતો હતો, પણ તો ભગવાનને સેતુબંધ બાંધવા કારણ ભગવાન શિવની કથા રામ ભગવાન એની પાસે કરી. ઈ મહાદેવનો ભક્ત હતો મોટા મોટો. તો ઈ પાછો રાક્ષસ કહેવાનો, તમે સમજો, ભક્ત કહેવાનો, પાછો રાક્ષસ કહેવાનો. તો આપણે કઈ વિકરાળ સ્વરૂપ ધારણ, તો આપણે ભક્ત કહેવાય, રાક્ષસ કહેવાય. મારી પાસે બે પાત્ર, હું ભક્ત છું અને રાક્ષસ છું. જોવે મારે રાવણની ભક્તિ કરી, મારા હાથે પૂજા કરાવવાની, મારા હાથે મોતાઈ થાય અને ભગવાન મને પાછા માને. કેવું સારું. આવી તમે સંતવાણી કરો, આવી રીતે તમે સંતવાણીના વિડીયો નાખો તો તમારે વાયરલ થાય. તમે આ ઓલું બધું બોલો. સંતવાણીમાં જે સંતવાણી કટાક્ષ હોય સાહેબ, તમે સમજતા નથી. બધાની ભેગું તાલીઓ પાડો ને, એની આ દુનિયામાં વેલ્યુ ન હોય. આવું બધું તમે જાણો હો, આવા તમે વિડીયો બનાવો તો તમારે વિડીયો બને છે. તમને જે જવાબ દઉં છું વિડીયો વાયરલ થાય. હમણાં હું પાછો નાખી સોશિયલ મીડિયામાં. સાંભળો, ભાઈએ ફોન કર્યો હતો. એ તો કાંઈ વાંધો નહીં. હા, એટલે એ શબ્દની જે પ્રણાલિકા છે એ અલગ છે સાહેબ. શબ્દની પ્રણાલિકા ફોલોવર વધારવા હોય, તમારે ફોલોવર વધારવા હોય, તમે આટલું બધું જાણો હો મનસુખભાઈ, તો તમે ફોલોવર વધારવા ન પડે, એની મેળે મેળે વધી જાય. એલા જો ધન વધે તો મન વધે, પછી વધત વધ જાય. ધન ઘટે તો પછી માન ઘટે, માન ઘટે તો પછી ઘટત જાય. એમાં કઈ ઈ કોઈની વધારે થાય નહીં. એમ કહું છું, સુરત ટાઈકો સાંભળે નો રે ભાઈ. હા, ઈ તો વાણી થકી ફરતાય. કોયલ ને કાગ જેને વાને વર્તારો નહીં, જેનો જીભડીએ જવાબ, જેને હાથું ખોરટીયો ભણે. ભાઈ બે કાળા જ હોય, પણ જેને બોલે ખબર પડે. હાંસલો નો બગલો બે ધોળા જ હોય, પણ એક માટલા ખાય ને એક મોતીડા સરે, બે એક જ હોય, પણ જેની વાણી થકી પરખાય સાહેબ. એટલે ઈ તમારી વાણી થકી કાંઈ એમ આપણે પ્રશ્ન પૂછીએ, કાંઈ આપણે મહાન ન બની જાય અને જવાબ દીધે મહાન ન બની જાય. ઈ તો રહેણી મિશ્રી ખાંડે કહેણી તાતા લોક. બાપુ વાતો કરવી દળેલી છે, પણ રહેવું બહુ કઠણ છે. તમારે કઈ ગિનાતી મનસુખભાઈ? મારી ગિનાતી જણની, પુરુષની. એમ નહીં, કઈ સમાજ કયો? એમ સમાજ પુરુષ. પુરુષ ઈ તો તમે અવાજ આવો, અવાજ ઉપરથી ખબર પડે કે તમે પુરુષ છો. પણ બીજી જાત તો બધી આ ઓલા બ્રાહ્મણ ગઈકા ગયેલા જીમાં અમે નો આવી. અમે રાવડી રાઠોડ છીએ. બીજી બધી જ્ઞાતિ અમારી કરતા નીચી. રાવડી રાઠોડ તો ઓલું પિક્ચર આવ્યું હતું, એના પછી તમે કયો? ભાઈ અમે પેલા રાઠોડ હતા, પછી રાવડી પિક્ચર ઉતાર્યું, એટલે અમે પછી રાવડી રાઠોડ થઈ ગયા. નકર ખાલી રાઠોડ હતા. એ રાવડી રાઠોડ નું પિક્ચર આવ્યું, એમાં તમે કયો રાવડી રાઠોડ? અમારા ફિલ્મ ઉતારવા પડ્યા કાકા. અમે એટલી ઊંચી જ્ઞાતિ છીએ, તમે વિચાર કરો કે અમારે રાઠોડ જ્ઞાતિ નું પિક્ચર ઉતર્યું છે, રાવડી રાઠોડ. એ રાવડી રાઠોડ પિક્ચર આવ્યું હતું. હા, તો અમે કેટલા ઊંચા આવીશું કે અમારા ફિલ્મ ઉતર્યા, તમે વિચાર કરો. એ તો ફિલ્મ બીજી કઈક બીજું હતું. એ તો ફિલ્મ હોય તમારું. ના, બીજું કઈ રાઠોડ રાવડી રાઠોડ પિક્ચર છે. તમે એમની તમારા કેટલા યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર? લાખ ઉપર તો હશે ને? લાખ ઉપર. હવે લાખ ઉપર હેલા જઈશ. હા, તો એને તમારે જણાવવા જ કરાય ને ભાઈ, હું આ સમાજ માંથી આવું છું. હું કહું તો છું કે ભાઈ હું પુરુષની સમાજ છું. એક સ્ત્રી ને એક પુરુષ, બે જાતિ, બે સમાજ આવે. સમાજ બે ભારતમાં. પછી આ દેવી પૂજક ને કોળી ફલાણા ઢીકડા પૂછડા ની તો ગઈકા ગાલેલા છે. બાકી પુરુષમાં કોઈ જ્ઞાતિ નો આવે. અમે તમે દેવી પૂજક ની છોકરી હોય તો છોકરા હરકત થાય. ઓહો, કઈ કનેક્ટ કરી હોય બીજું છોકરી છોકરા ભણતા હોય, એ સ્કૂલમાં હોય, કોઈને પ્રેમ હોય, કોઈને લવ હોય, તો એ બીજી ગમે જ્ઞાતિ સાથે પરણી શકે. છોકરા હરકત થાય. કોઈએ કીધું ઓ આમાં કઈ સારું ફેરાયું કેમ આમ થયું? અટણ કદાચ તમારે ઘરે હનુમાન જેવો છોકરો થયો હોય તો તમારી પાસે આપઘાત કરીને મરી જાય. કેમ કે કાંઈ પૂછડા વાળો છોકરો અટણ પોવાય. અટણ સ્માર્ટ છોકરા જોઈ. તમારે કઈ શેની દવા બવા ચાલુ છે મનસુખભાઈ? હા, મારે દવા ચાલુ છે. તેની માનસિક ની? ના ના, તમે 3-4 જણા સાંભળતા લાગો. બધા 2-3 જણા દાંત કાઢો. ના ના ભાઈ, સ્પીકરમાં વાત કરો, આખું ફેમિલી.
मारे ना, मगज ना, की ना। बीमारी है, मुझे दिल की बीमारी है, न बजिया वैद क्या जाने, मुझे तो दिल की बीमारी है। માનસિક ની રવા ચાલુ હોય તો કંઈક તમે સારું નહીં, બોલો, નહીં, કંઈક દિલની તમારું બીમારી, મગજ ભાઈ. સંતુલન બગડી જાય. તમે સમજતા મેં તમને આખી સાખી कीधी हेला कि मुझे बदिया क्या जाने, मुझे तो दिल की बीमारी है। એમ નહીં, કંઈક તમે આમ સારું બોલો, કંઈક મજા આવે, પણ કંઈક તમારું મગજનું સંતુલન એ બગડી તમે જાય. સમજતા નથી, કંઈક તમે પાચન ન થાય ને એવું હોય, કબજિયાત થતું હોય, તમને પાચન ક્રિયામાં ફેરફાર થતો હોય, એ અમુક વસ્તુ તમને કેમ કે તમે દેવ ધર્મ લઈને બેઠા હો, એ ધર્મ વિશે મારો એક શબ્દ તમને કઠણ પડતો હોય, અમુક વસ્તુ છે ને, જો મૂળા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય, કોઈક તીખું ખાય તો થાય, કોઈ ચા પી તો થાય, એમ અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી માણસને પાચન ક્રિયામાં ફેરફાર, એમાં અમુક શબ્દ અમારા દેવગતિના હોય, તર્ક બુદ્ધિ વાળા હોય, એ તમને પાચન ન થાય, તમને કબજિયાત થાય. પણ એ કઈ પાચન કરી લેવા કઈ કેમ કે બધું ભેગું હાલતું હોય, આમાં શું છે, આ ઘંટી હાલતી હોય ને ત્યાં બાજરાના ગાળા હાલતું હોય, ઝાર વાળા રાહ જોવાની હોય, ઘઉંના દાળા હાલતું હોય તો કઈ બાજરા વાળા રાહ જોઈ, મકાઈ વાળા રાહ જોઈ, એમાં આમાં કઈ ગાળા હાલતા હોય. તીખું ખાઈ એમને તમે ગયો તીખું ખાઈ અને ડાયાબિટીસ ઓલું થાય, એસિડિટી થાય, આપણને ખબર જ છે કે ભાઈ તીખું ખાઈને એસિડિટી થાય તો આપણે ખવાય જ નહીં. તમે સમજતા નથી, પણ અમુક છે ને, અમુક વ્યસની હોય એને તીખા વગર ભાવતું ન હોય, એમ કહું છું. આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે, અમુક તીખું ખાવા વાળા હોય, અમુક ગોળ ખાવા વાળા હોય, અમુક ઘી ખાવા વાળા હોય, અમુક લાડુડિયું ખાવા વાળા હોય, એમ બધાના ખોરાક અલગ અલગ હોય સાહેબ. તમે એવું કહો મને તમને ભાવતું હોય બધાને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી. હા, કઈક આપણે સુખી હોય તો કઈક જગત દુખી પણ હોય. એક જગ્યાએ લગ્નમાં મંડપના લગ્ન ગીત ગવાતા હોય, એક બાજુ મરીસી ગવાતા હોય. તમારા ઘરે લગ્ન ગીત બીજે મરણ નો થતો હોય, બધું થતું હોય. આ દુનિયા છે સાહેબ. મનસુખભાઈ, આ રેકોર્ડિંગ નાખશો કે નહીં યુટ્યુબમાં? મને તમારી ઈચ્છા હોય નાખો. તમે ક્યાં ગામથી બોલો? હું તો મોરબી જ બોલું. મોરબીથી. અને દેવી પૂજક? ના ના, તો માણા. તમે હમણાં તો કીધું દેવી પૂજક છો ને, હવે માણા બનો. માણા તો મને નહીં ખબર છે માણા તો. મેં ક્યાં દેવી પૂજક કીધું? હું તો મારું નામ દીધું મેં તમને, નીલ આર્મસ્ટ્રોંગ કીધું. હા, તમે કીધું દેવી પૂજક છો, અમારે રેકોર્ડિંગ છે. ના ના, મેં ફેસબુકમાં વિડીયો જોયો. હું નહીં તમે દેવી પૂજક છો, મને એમ નામે ખબર છે. તો તમે આજે આ રેકોર્ડિંગ સાંભળ્યું તમે કીધું હોય તો. તમે માતાજીનું દુઃખ લાગે બધા દેવી પૂજક હોય, જેને રાણાનું દુઃખ લાગે બધા રાજા હોય, જેને તમને કહો હાલ અમારો દુઃખ લાગે એ જુદું હોય. બધાના અલગ અલગ પાત્ર હોય સાહેબ. હું એમ કહેતો તમને ફેસબુકમાં વિડીયો જોતો હતો ને આમ ઉપર તો તમારો વિડીયો આવ્યો. પણ મતલબ તમને દેવનું દુઃખ લાગ્યું એટલે દેવી પૂજકમાં જાઓ. મારો હગો ભાઈ દેવી પૂજક છે, કેમ કે માતાજીની પૂજા કરે એટલે દેવની પૂજા કરે દેવી પૂજક. ના ના, હું માણા છું, હું તો માણા છું. ઈ તો હું સમજી ગયો, તો માણસ જોવાનો, પણ દેવી પૂજવા વાળા કોઈ તમે કીધું તમે માણા છો, હું માણા છું, બરોબર. હાલો, માણા જ છીએ. કઈ વાંધો તો આપણે વાત પતી ગઈ. બીજું મજા કરો ને. હાલો, મેં ક્યાં તમે પૂછ્યું? યુટ્યુબમાં મારો વિડીયો નાખશો કે નહીં? ના, માણા નો નાખે કે માણા કોક હતો એનો ફોન આવ્યો તેમ.